યુદ્ધની પહેલા આપણે ઘણી બધી ચર્ચાઓ થઈ હતી. કૃષ્ણે કહ્યું હા દાદા થઈ હતી. તો એ ચર્ચામાં તે એમ કહ્યું હતું કે યુદ્ધ દરમિયાન હું શસ્ત્ર ઉપાડીશ નહીં, આવું તે કહ્યું હતું. એક બાજુ અક્ષોહિણી સેના હશે અને એક બાજુ હું હોઈશ. કૃષ્ણે કહ્યું બરાબર છે. તો પાંડવોની તરફ તું હતો અને અક્ષોહિણી સેના દુર્યોધન તરફ હતી. કે બરાબર છે. અને પાછું તે એમાંય કહ્યું તું કે શસ્ત્ર નહીં ઉપાડું, તો કે એ પણ બરોબર છે દાદા. થયું છે એ શું એ કહો ને. ભીષ્મ દાદા કહે છે સ્વનિગમ અપહાય મત પ્રતિજ્ઞા, તે તારી પ્રતિજ્ઞા તોડી છે. કૃષ્ણ હસવા લાગ્યા. વાત સાચી છે, પ્રતિજ્ઞા કૃષ્ણે તોડી છે. મૃતમધિ કર્તુમ લુપ્ત વપ્લુતો રથસ્થ દ્રુત રથ ચરણોભ્યયાચ લદગુ હરિરી વહંતુ મિભમ ગતોત્તરી. પ્રતિજ્ઞા તોડી છે કૃષ્ણએ. એ શું કામ પ્રતિજ્ઞા તોડી છે? યુદ્ધ દરમિયાન શસ્ત્ર નો ઉપાડવાનું પ્રતિજ્ઞા કૃષ્ણે લીધી, છતાં પણ કૃષ્ણ એ જ પ્રતિજ્ઞા તોડી છે. એનું કારણ બંને પક્ષનું યુદ્ધ થઈ રહ્યું હતું ને એમાં જ્યારે એક દિવસ યુદ્ધ પરિપૂર્ણ થયું ને ત્યારે દુર્યોધને ભીષ્મ દાદાને કહ્યું કે તમે બરાબર યુદ્ધ નથી કરી રહ્યા. મને એવું લાગે છે કે હે દાદા તમે પાંડવોનું ભલું ઈચ્છો છો એટલા માટે બરાબર યુદ્ધ નથી કરતા. બાકી અર્જુનની તાકાત છે કે આટલા દિવસ સુધી ભીષ્મ દાદાની સામે યુદ્ધ કરી શકે? એ અર્જુનની તાકાત નથી. પણ મને એવું લાગે છે કે તમે એનું ભલું ઈચ્છો છો અને ભીષ્મ દાદાથી રહેવાનું નહીં. અને એ જ દિવસે ભીષ્મ દાદાએ દુર્યોધનને કહ્યું કે હે દુર્યોધન તું કેના સામે વાત કરે છે? ભીષ્મ દાદા સામે. આજે હું પ્રતિજ્ઞા લઉં છું કે આવતીકાલના યુદ્ધમાં કાં તો અર્જુન નહીં રહે અને કાં હું કૃષ્ણની પ્રતિજ્ઞા તોડાવીશ. આવી પ્રતિજ્ઞા ભીષ્મ દાદાએ લીધી ને બીજે જ દિવસે યુદ્ધનો પ્રારંભ થવાનું તૈયારી. આ બાજુ કૌરવોની સેના આવી ગઈ, આ બાજુ પાંડવોની સેના. ભગવાન કૃષ્ણ રથ લઈને આવ્યા અને અર્જુન એમાં બિરાજમાન અને શંખ ફૂંકાણા અને યુદ્ધની તૈયારી થઈ. અને ભીષ્મ દાદા આજે એક એક પછી એક એક બાણ ચલાવે અને કૃષ્ણને ખબર પડી ગઈ કે આજે દાદા કાંઈક નવું કરવાના છે. એક એક પછી એક એક બાણ મારે. કૃષ્ણએ અર્જુનને કહ્યું કે અર્જુન ધ્યાન રાખજે આજે. અર્જુને કહ્યું પ્રભુ તમે મારી સાથે છો, મને શેની ચિંતા? ભીષ્મ દાદાએ બાણ ચડાવ્યું ને એક બાણ માર્યું અર્જુનના મસ્તક બાજુમાંથી ગયું. કૃષ્ણએ કહ્યું અર્જુન સંભાળ. બીજું બાણ લીધું અને બીજું બાણ માર્યું રથમાં. રથનું એક પૈડું તોડી નાખ્યું. કૃષ્ણ અને અર્જુન બંને નીચે પડ્યા. અને હવે ત્રીજું બાણ લીધું છે. એ ભીષ્મ દાદાએ કૃષ્ણને ખબર પડી ગઈ આ બાણમાં નામ છે અર્જુન. હમણાં અર્જુનને મારી નાખશે. અને હજી તો આ બાણ મારવા જાય એ જ સમયે ભગવાન શ્રી હરિ કૃષ્ણએ એ જે રથનું પૈડું હતું એ પૈડાને ચક્ર સમાન લઈ અને આજે દોડ્યા છે ત્યાંથી ભીષ્મ દાદાની સામે. અને ભાગવતજી કહે જ્યારે દોડ્યા ને ત્યારે એનું જે ઉપેણું હતું ને નીચે પડી ગયું, એનું ભાન નથી રહ્યું. અને જેવા ભીષ્મ દાદાની પાસે ગયા અને એ જ સમયે એ ભીષ્મ દાદાએ બાણ હતું ને એ કૃષ્ણના ચરણોમાં રાખી દીધું અને બે હાથ જોડી ઊભા રહી ગયા. કૃષ્ણની સામે ઊભા રહી ગયા અને હસવા લાગ્યા ભીષ્મ દાદા. અને ભગવાન કૃષ્ણએ પણ એ પૈડું હતું એ છોડી દીધું. તો એ યુદ્ધની વાત અત્યારે ભીષ્મ દાદા કૃષ્ણને કહે છે કે તે તો પ્રતિજ્ઞા લીધી હતી ને તે પ્રતિજ્ઞા તોડી નાખી. તો હે કૃષ્ણ
સામે હતું કોની તને ખબર છે ને? આપ કયો મેં શસ્ત્ર ન લિયો, હરહુ ભૂમિ કેરો ભાર, હમકો ક્ષત્રિય ન ગિને, બોલી બચન સુધાર. મેં પ્રતિજ્ઞા લીધી હતી ને, એ મારી પ્રતિજ્ઞા નો તૂટે ને એટલે કૃષ્ણ તે તારી પ્રતિજ્ઞા તોડી નાખી છે. અવો તું દયાળુ છે. ચક્રધારી હરિ હસી પડ્યો અને ઉત્તર દિયો વ્રજરાજ, તોડી પ્રતિજ્ઞા મોરી મેં, તોરી પ્રતિજ્ઞા કાજ. મારી પ્રતિજ્ઞા નો તૂટે ને એટલા માટે કૃષ્ણ તમે તમારી પ્રતિજ્ઞા તોડી હતી. અવા તમે દયાળુ છો, અવા તમે કૃપા સિંધુ છો. 11 શ્લોકમાં અદ્ભુત સ્તુતિ આજે ભીષ્મ દાદાએ કરી છે. વિજય રથ કુટુંબ આતતોત્રે, ધૃત હય રશ્મિની તત્રિણે ક્ષણીયે, ભગવતી રતિ રસ્તુ મે મુમૂર્ષો, યમિહ નિરીક્ષ્ય હતા ગતા સ્વરૂપમ. અને અદ્ભુત એવી 11 શ્લોકમાં સ્તુતિ કરી. ભીષ્મ દાદાએ બે હાથ જોડી કૃષ્ણને વંદન કર્યા છે. કૃષ્ણને જતા જતા કહ્યું, હે પ્રભુ, મારાથી કાંઈ અપરાધ થયો હોય તો માફ કરજો. અને સ્તુતિ પરિપૂર્ણ થઈ અને ભીષ્મ દાદાએ ભગવાનને વંદન કરી અને ભીષ્મ દાદાનો ઉદ્ધાર થયો છે. દેવતાઓ આવ્યા છે આજે ભીષ્મ દાદાને લેવા માટે. અને કેટલા ભાગ્યશાળી હશે, વિચાર કરો કે પ્રભુ ત્યાં ઊભા છે, એની સ્તુતિ કરી અંત સમયે, અને જેવી સ્તુતિ કરીને એના પ્રાણ ગયા છે, અને દેવતાઓ એ ભગવાનની સામે જીવને લેવા આવ્યા છે. કેટલા ભાગ્યશાળી હશે ભીષ્મ દાદા, કેટલા પુણ્ય કર્યા હશે. તો મારી ને તમારી સ્તુતિ પણ ભગવાન પ્રત્યેની એ જ હોવી જોઈએ કે હે પ્રભુ, અંત સમય જ્યારે મારો આવે ને ત્યારે પ્રભુ તારા દર્શન થવા જોઈએ. બસ